ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જીપીએસએસબી આંગણવાડી સુપરવાઇઝર ભરતીને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મુખ્ય સેવિકા ભરતીને લઈને એક મહત્વની નોટિફિકેશન જાહેર કરી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, જાહેરાત ક્રમાંક નંબર 09/2025-26 મુખ્ય સેવિકા ભરતી આંગણવાડી સુપરવાઇઝર ભરતી જે ખાસ ભરતી ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે. આ મુખ્ય સેવિકા સવર્ગની સીબીઆરટી પદ્ધતિથી તારીખ 13/1/2026ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રોવિઝનલ રિઝલ્ટ પસંદગી અંગેની જાહેરાત કરવામાં આવી રહી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 9/2025-26 મુખ્ય સેવિકા સવર્ગની સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી એમસીક્યુ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પ્રકારના હેતુલક્ષી પ્રશ્નોવાળી સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 13/1/2026ના રોજ યોજવામાં આવેલ હતી. સદર સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોનું પ્રોવિઝનલ રિઝલ્ટ નીચે દર્શાવેલ લિંક ઉપર મૂકવામાં આવેલ છે. ઉમેદવારો આ લિંક પર ક્લિક કરી પોતાના માર્ક્સ તારીખ 31/3/2026 સમય 23:55 કલાક સુધી જોઈ શકશે અને પ્રિન્ટ મેળવી શકશે, જેની નોંધ લેવા સર્વે ઉમેદવારોને જણાવવામાં આવ્યું છે. પ્રોવિઝનલ રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો. જે નીચે લિંક આપેલ છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. જે લિંક છે તે તમે જોઈ શકો છો. ઉમેદવારોએ પ્રોવિઝનલ રિઝલ્ટ જોવા અંગેની સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા અને સૂચનાઓ એકવાર જોઈ લઈએ તો સ્ટેપ 1માં નીચેની જે લિંક છે તેના પર ક્લિક કરવાનું, એટલે નીચે મુજબની સ્ક્રીન તમારે ખુલશે. તો જીપીએસએસબીની વેબસાઇટ પર જઈને તમે મુખ્ય સેવિકા ભરતી માટેનું ઓપ્શન નોટિફિકેશન ઓપન કરશો તો તમને આ જાહેરાત જોવા મળશે. આ જાહેરાતમાં સ્ટેપ 1માં જે લિંક આપેલ છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. લિંક તમે જેવી ઓપન કરશો તો તમારી સમક્ષ જે આ પ્રકારનું પેજ ઓપન થશે, જેમાં જણાવવામાં આવ્યું છે કે લોગિન ટુ વ્યૂ એપ્લિકેશન અસેસમેન્ટ રિલેટેડ એક્ટિવિટીઝ, જેમાં સૌપ્રથમ છે એડવર્ટાઇઝમેન્ટ નંબર એન્ડ નેમ, કન્ફર્મેશન નંબર, ત્યાર પછી ડેટ ઓફ બર્થ, જેમાં ડીડી એટલે કે ડેટ, મંથ અને યર એન્ટર કરવાનું રહેશે, દાખલ કરવાનું રહેશે. ત્યાર પછી નીચે જે લોગિનનું ઓપ્શન દેખાય છે તેના પર તમે ક્લિક કરશો. ત્યાર પછી તમારી સમક્ષ બીજું પેજ ઓપન થશે, એટલે કે સ્ટેપ 2, જેમાં જાહેરાત ક્રમાંક સિલેક્ટ કરી કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ ટાઈપ કરી લોગિન બટન પર ક્લિક કરવાથી તમારી સમક્ષ નીચે મુજબની આ સ્ક્રીન ખુલશે, જેમાં જણાવવામાં આવ્યું હશે ઓટીપી વિલ બી રિસીવ ઓન યોર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, ઈમેલ નંબર. તો જનરેટ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું રહેશે. સ્ટેપ 3, ઉમેદવાર દ્વારા તેઓના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી પર મળેલ ઓટીપી દાખલ કરી નીચે મુજબની વિગતે પોતાનું પ્રોવિઝનલ રિઝલ્ટ તમે જોઈ શકશો. તો તેના પર તમે જ્યારે ક્લિક કરશો જનરેટ ઓટીપી પર, તો ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડનું પ્રોવિઝનલ રિઝલ્ટ આ પ્રમાણે તમારી સમક્ષ ઓપન થઈ જશે, જેમાં સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ ફોર પીડબ્લ્યુબીડી, એડવર્ટાઇઝમેન્ટ નંબર, એક્ઝામ ડેટ વગેરે દર્શાવવામાં આવ્યું હશે, જેમાં કન્ફર્મેશન નંબર, રોલ નંબર, સીટ નંબર, જેન્ડર, કેટેગરી, પીડબ્લ્યુબીડી કેટેગરી, તેમજ માર્ક્સ ઓપ્શન, સ્પોટ એડિશનલ માર્ક્સ, વિડો એડિશનલ માર્ક્સ, ટોટલ માર્ક્સ વગેરે તમારા અહીંયા દેખાશે. ઉમેદવારે ઓજસ પોર્ટલ પર ઓનલાઈન અરજીમાં દર્શાવેલ વિગતોને આધીન પ્રોવિઝનલ રિઝલ્ટ પસંદ કરવામાં આવેલ છે, જે દસ્તાવેજ ચકાસણીને આધીન રહેશે. તો જે પણ ઉમેદવારે પરીક્ષા આપેલ હોય ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ મુખ્ય સેવિકા માટેની, તે ઉમેદવારો માટેનું પ્રોવિઝનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો એકવાર ઉમેદવાર જરૂરથી ચેકઆઉટ કરી લે. ધન્યવાદ.